રાહુલ ગાંધીએ બે મહત્વના મુદ્દા કયા. એક તો એમણે કહ્યું કે 8 મત પડે એમાંથી એક મત ચોરીનો છે. એક મત ચોરીનો છે, લગભગ સમજો ને કે 12-13% જેવું થાય. તો આટલું બધું બોગસ મતદાન જો થતું હોય, બોગસ મતદારો આવી જતા હોય અને સામે એટલા ડિલીટ થતા હોય, તો સ્વાભાવિક છે કે આ ઇલેક્શનમાં સૌ મોટી અસર કરી છે. લગભગ 25% જેટલા મત ફેર થઈ શકે છે. તો તમે જે ગુજરાતમાં આનંદીબેનની સરકાર હતી એ સમયે જે તમે કર્યું હતું એની થોડી વાત કરશો કે લગભગ, કારણ કે લગભગ આના જેવું જ હતું, એમાંથી બહુ પેલી વાત નથી કે ખરેખર શું હતું અને એ શું હતું, એ થોડી વાત કરશો. દિલીપભાઈ, આપણે એનાલિસિસ જ આપણે કરીએ એ વસ્તુનું. ધારો કે મહાનગરપાલિકામાં આપણે 40 થી 45% મતદાન થતું હોય છે. ધારો કે 12,000 કોઈ બી એક બૂથ હોય, કોઈ બી એક વોર્ડમાં 12,000 મતદારો હોય, તો 4 કે 5,000, 6,000, 7,000 વધીને એટલું મતદાન થતું હોય. હવે આપણે જે 48 વોર્ડ હતા, અમદાવાદનું એક એક્ઝામ્પલ લઈએ છીએ. એવું સુરત, રાજકોટ ઘણી જગ્યાએ બન્યું હોઈ શકે, પણ આપણી પાસે પુરાવા અમદાવાદના જે તે ટાઈમના હતા. તો એ અમદાવાદમાં 19 વોર્ડની અંદર ક્યાંક 2,000, 5,000, 7,000 એવા વોટ ડિલીટ કરી નાખ્યા હતા. એટલે સમજો કે 10 થી 15%, 20%, 15% વોટ ડિલીટ કર્યા. હવે એ 15%માંથી આપણે સમજીએ 12-13% વન સાઈડ પડવાના હોય,